નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં જોશું વાસ્તુશાસ્ત્રના ધ્યાનમાં રાખવા જેવી અમુક ખાસ બાબતો, જેના ઉપાયો ખૂબ જ આસાન છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાં પરિવર્તન લાવી શકો છો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર ભારતીય પરંપરાગત સ્થાપત્ય શાસ્ત્ર છે, જે ઘરના ઉર્જા પ્રવાહને સંતુલિત રાખવા માટે માર્ગદર્શિકા આપે છે. જો આપણે આપણા વાસ્તુશાસ્ત્રની મહત્વની બાબતો ધ્યાનમાં રાખીએ તો ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. વાસ્તુશાસ્ત્ર માત્ર મકાનના બાંધકામ માટે જ નહીં, પણ ઘર, ઓફિસ, ફેક્ટરી અને અન્ય સ્થળોની ઉર્જાને સકારાત્મક બનાવવા માટે પણ ઉપયોગી છે. આગળના મુદ્દાઓ સિવાય પણ કેટલીક અગત્યની બાબતો આપણે આ વિડીયોમાં જોશું, જે ઘરના સુખ, શાંતિ અને સંપત્તિ માટે મહત્વની છે. સૌપ્રથમ છે મિત્રો, ભૂમિ અને સ્થાનની પસંદગી. ઘરની જમીન ચોરસ અથવા આયતાકાર હોવી મિત્રો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જમીન પૂર્વમુખી કે ઉત્તરમુખી હોય તો શુભ માની શકાય. ત્રિકોણાકાર કે અનિયમિત આકારની જમીન ના લેવી જોઈએ. નંબર 2 છે મિત્રો, મુખ્ય પ્રવેશદ્વાર. ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવો. દરવાજો મજબૂત અને આનંદદાયક હોવો જોઈએ. ઉપરાંત મિત્રો, મુખ્ય દરવાજા પાસે કચરો કે અવરોધ ના હોવો જોઈએ. દરવાજાને સુંદર તોરણ, ઓમ, સાથીઓ એટલે કે સ્વસ્તિક ચિહ્નથી અથવા તો તમે શુભ લાભ પણ તેમાં લખી શકો છો. ત્યારબાદ નંબર 3 ઉપર આવે છે મિત્રો, પૂજા સ્થળ એટલે કે ઘરનું મંદિર. પૂજાનું સ્થાન ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. પૂજા રૂમમાં મૂર્તિઓની ઊંચાઈ 9 થી 12 ઇંચથી વધુ હોવી જોઈએ નહીં, જેની ખાસ નોંધ લેવી મિત્રો. પીઠ આપી પૂજા કરવાની પણ ટાળવું જોઈએ. પૂજા રૂમમાં ભંડાર અથવા અનાજ કે કોઈ અન્ય સામાન ખાસ કરીને રાખવો જોઈએ નહીં. નંબર 4 ઉપર આવે છે મિત્રો, આપણા ઘરનું રસોડું એટલે કે કિચન. મિત્રો, રસોડું મુખ્યત્વે દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણ દિશામાં હોવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગેસ સ્ટોવ એટલે કે ચૂલો પૂર્વ દિશામાં રાખવો જોઈએ, જેથી રસોઈ કરતા માણસનું મુખ પૂર્વ તરફ રહે. રસોડાના પાણીનું સિંક ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. ઉપરાંત મિત્રો, દક્ષિણ પશ્ચિમ દિશામાં રસોડું બનાવવાનું ટાળવું જોઈએ. નંબર 5 ઉપર આવે છે મિત્રો, શયનખંડ એટલે કે આરામગૃહ અથવા તો બેડરૂમ. મિત્રો, મુખ્ય શયનખંડ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. સૂતી વખતે તમારું માથું દક્ષિણ કે પશ્ચિમ તરફ રાખવું જોઈએ. પતિ પત્ની માટે આઈના એટલે કે અરીસો, ઘડિયાળ કે પાણીનું સ્ટોરેજ બેડરૂમમાં રાખવું જોઈએ નહીં. નંબર 6 ઉપર આવે છે મિત્રો, બાથરૂમ અને ટોયલેટ. મિત્રો, બાથરૂમ અને ટોયલેટ એટલે કે વોશરૂમ દક્ષિણ પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં હોવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉત્તર પૂર્વ દિશામાં બાથરૂમ ટાળવું જોઈએ. દરવાજો બંધ રાખવો અને મુખ્યત્વે ટોયલેટને તમારે નિયમિત રીતે સાફ સફાઈ કરતી રહેવી જોઈએ. નંબર 7 ઉપર આવે છે મિત્રો, સ્ટોર રૂમ અને તિજોરી. મિત્રો, ઘરમાં દક્ષિણ પશ્ચિમ ખૂણો તિજોરી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તિજોરીના દરવાજા ઉત્તર દિશામાં ખુલે તે રીતના તિજોરીની ગોઠવણી કરવી જોઈએ. ઉપરાંત સ્ટોર રૂમ પશ્ચિમ દિશામાં રાખવો અને અનાજ કે દાળ હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. નંબર 8 ઉપર આવે છે મિત્રો, મકાનમાં પ્રકાશ અને હવા. ઘરમાં પર્યાપ્ત કુદરતી પ્રકાશ અને હવા માટે વિન્ડોઝ અને વેન્ટિલેશન હોવું જોઈએ. ઉત્તર અને પૂર્વ તરફ વિન્ડોઝ એટલે કે બારી હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ભારે પદાર્થ કે મોટું અલગ ફર્નિચર રાખવું જોઈએ નહીં. નંબર 9 ઉપર આવે છે મિત્રો, રંગો અને સજાવટ. ઘરમાં હળવા રંગો ઉપયોગમાં લેવા જોઈએ, જેમ કે સફેદ, લાઇટ યલો, લાઇટ બ્લુ વગેરે. શયનખંડમાં એટલે કે શયનગૃહમાં હળવા ગુલાબી અથવા લીલો રંગની દિવાલ કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
દિવાલ પર તૂટેલા ફ્રેમ કે નિરાશાજનક ચિત્રો લગાવવા જોઈએ નહીં. તેનાથી તમારા મૂડ ઉપર અસર થઈ શકે છે. નંબર 10 કે મિત્રો અન્ય મહત્વની બાબતો જોઈએ તો એ છે ઘરમાં બેસતા હંમેશા ભીતને પીઠ રાખીને બેસવું જોઈએ. તૂટેલા દર્પણ એટલે કે અરીસો, અશુભ ચિત્રો કે બંધ ઘડિયાળ ઘરેથી હટાવી દેવા જોઈએ અને તેનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. મકાનમાં દક્ષિણ પશ્ચિમ ખૂણો ભરેલો અને ખૂબ જ મજબૂત હોવો જોઈએ. ઉપરાંત દરરોજ ઘરમાં ઘંટ, શંખ અને સુગંધિત દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધે છે. નંબર 11 મિત્રો એ છે ધન અને સમૃદ્ધિ માટે વાસ્તુ ટિપ્સ. ધનની વૃદ્ધિ માટે તિજોરી હંમેશા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખવી અને તેનો દરવાજો ઉત્તર તરફ ખુલે તે રીતના રાખવાથી ઘરમાં ધનની સંપત્તિ એટલે કે આવક વધે છે. ઘરના મુખ્ય દરવાજા પાસે પાણીથી ભરેલું શંખ કે જળનો એક પાત્ર રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. ઘરમાં તૂટેલા વાસણ, ફૂટેલી મૂર્તિ કે જૂના કચરાને ઘરમાં રાખવું જોઈએ નહીં. તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે. ઘરમાં હંમેશા મિત્રો તુલસીનો છોડ રાખવો અને રોજ સવારે તે તુલસી પાસે ક્યારે દીવો કરવો જોઈએ. નંબર 12 છે મિત્રો વૃદ્ધિ અને પ્રગતિ માટે ઓફિસ અથવા બિઝનેસ માટેના વાસ્તુ ઉપાયો. ઓફિસમાં માલિક અથવા મેનેજમેન્ટ હંમેશા પશ્ચિમ દિશામાં બેસવું જોઈએ, જેથી તેમનું મોં પૂર્વ દિશા તરફ રહે. ઓફિસમાં મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વ અથવા ઉત્તર તરફ રાખવું જોઈએ. ઉપરાંત નાણાકીય દસ્તાવેજ અને મહત્વની ફાઇલ વગેરે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સુરક્ષિત રહે એ રીતે રાખવી જોઈએ. કર્મચારીઓના ડેસ્ક ગોળાકાર કે ત્રિકોણ ન હોવા જોઈએ. તેના બદલે તે ચોરસ અથવા આયાત આકારના હોય તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 13 ઉપર છે મિત્રો શાંતિ અને આરોગ્ય માટે વાસ્તુ નિયમ. બેડરૂમમાં ચંદ્રમા અથવા સુખદ કુદરતી દ્રશ્યો ધરાવતા ચિત્રો લગાવવાથી ઘરમાં શાંતિ અને બધાનું આરોગ્ય જળવાઈ રહે છે. બીમ એટલે કે ટાંકણ નીચે તમારે સૂવું જોઈએ નહીં. તેને તણાવ અને અનિદ્રાનું કારણ પણ તમારા માટે બની શકે છે. ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં હંમેશા સ્વચ્છતા રાખવી. અહીં ગંદકી રહેવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. દરરોજ ઘરમાં ગાયત્રી મંત્ર, ઓમ મંત્ર અથવા સુખદ સંગીત વગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધે છે. નંબર 14 છે મિત્રો પાણી અને વાસ્તુ. મિત્રો પાણીનો સ્ટોરેજ ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં હોવો જોઈએ, જે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ગંદુ પાણી કે નાળાનું પ્રવાહ હોવું જોઈએ નહીં. બોરવેલ અથવા કૂવો પણ ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ. જો ઘરમાં એક્વેરિયમ હોય એટલે કે માછલી ઘર હોય તો તે ઉત્તરમાં કે પૂર્વ દિશામાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 15 છે મિત્રો ઘરના ફર્નિચર અને સજાવટ માટે વાસ્તુ. મુખ્યત્વે ફર્નિચર દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. પિતૃઓના ફોટા દક્ષિણ દિવાલ પર લગાવવા જોઈએ. ઘરના કેન્દ્ર એટલે કે બ્રહ્મસ્થાનમાં ભારે સામાન કે ફર્નિચર રાખવું જોઈએ નહીં. ભોયર્યું કે સ્ટોર રૂમ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 16 છે મિત્રો શિશુ એટલે કે બાળકો માટેના વાસ્તુ ઉપાયો. મિત્રો બાળકો માટે વાસ્તુશાસ્ત્ર મુજબ પશ્ચિમ કે ઉત્તર દિશામાં અભ્યાસરૂમ રાખવો એ તેમના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અભ્યાસ કરતી વખતે બાળકોનું મોં ઉત્તર કે પૂર્વ દિશામાં હોવું જોઈએ. બેડરૂમમાં બાળકો માટે શાંતિદાયી રંગો જેવા કે લાઇટ ગ્રીન, સ્કાય બ્લુ કે યેલો રાખવા વધુ શુભ માનવામાં આવે છે. જો બાળકોના પરીક્ષાના પરિણામ સારા ન આવે તો ઉત્તર પૂર્વ ખૂણામાં ક્રિસ્ટલ બોલ લગાવવાથી તેમને તેમના અભ્યાસમાં જરૂર પરિવર્તન આવશે. નંબર 17 ઉપર જોઈએ તો મિત્રો એ છે પરિવાર અને સંબંધોમાં સુખ શાંતિ માટેના ઉપાયો. મિત્રો પતિ પત્ની વચ્ચે હંમેશા પ્રેમ વધારવા માટે બેડરૂમમાં ચંદ્રમા કે પ્રેમ ભર્યું ચિત્ર રાખવું જોઈએ. ઘરમાં મોટી ઘડિયાળ રાખવી
અને તે હંમેશા ચાલતી રહેવી તેનું ખાસ ધ્યાન રાખો. મુખ્ય દરવાજા સામે ઊંચી દિવાલ કે અવરોધ ના હોવો જોઈએ. તે પરિવારની વૃદ્ધિમાં અવરોધક બની શકે છે. અશુભ અથવા ઉદાસ ચહેરાવાળા ચિત્રો બેડરૂમમાં લગાવવાથી ટાળવા જોઈએ. નંબર 18 છે મિત્રો અગ્નિ અને વાસ્તુના ઉપાયો. મિત્રો, રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. જો આવું ન થાય તો રસોડું પૂર્વ ઉત્તર દિશામાં રાખી શકાય. રસોડાની અંદર લાલ, ઓરેન્જ કે પીળા રંગોનું વોલપેપર અથવા તો ટાઇલ્સ ઉપયોગી બની શકે છે. તેથી મુખ્યત્વે આવા રંગોનો ઘરના ફર્નિચર અને લાદીકામમાં ઉપયોગ કરવો. નંબર 19મો ઉપાય છે મિત્રો વાસ્તુ દોષ દૂર કરવાની અમુક ટિપ્સ. મિત્રો, દરરોજ ઘરમાં ધૂપ, દીવો અને શંખ વગાડવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કાચબીજવાળું પાત્ર રાખવું જોઈએ. તૂટેલા ઘડિયાળ, દર્પણ એટલે કે અરીસો અને બિનઉપયોગી વસ્તુઓ હટાવી દેવી જોઈએ. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો દરેક નવા અમાવસ્યા અને એટલે કે અમાવસ અને પૂનમના દિવસે ઘરના દરેક ખૂણામાં ગંગાજળ છાંટવું યોગ્ય રહેશે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાના સચોટ વિતરણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જો તમે ઉપરોક્ત બાબતોનું પાલન કરશો તો તમને ગેરંટી આપું છું કે તમારા ઘરમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા જરૂર પ્રવર્તશે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર માત્ર દિશાઓ કે બાંધકામ પૂરતું મર્યાદિત નથી. તે ઘરની ઉર્જાને સકારાત્મક બનાવવાનું એક વૈજ્ઞાનિક અને પરંપરાગત અભિગમ માનવામાં આવે છે. જો આ બધા નિયમો તમે ખૂબ જ સરળતાથી અનુસરશો તો ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ, સૌભાગ્યની વૃદ્ધિ તમારા ઘરમાં ચોક્કસપણે થશે. તો મિત્રો, આ હતી માહિતી કે તમારે વાસ્તુશાસ્ત્રમાં કયા નિયમોનું પાલન કરવાથી તમારા ઘરમાં કયા કયા પરિવર્તનો આવી શકે છે. જો તમને આ માહિતી મિત્રો જરા પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ઉપરાંત એકવાર બેલ આઇકન બટનને પણ દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને એક ખાસ નમ્ર વિનંતી છે કે એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભગવાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર મહાદેવ.